તો ભાઈ જય દ્વારકાધીશ બધાને, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે ભાઈ. અને અત્યારે આપણે હાલમાં વિયાવા છીએ વડોદરા અને વાગી ગયા છે 6:30. પપ્પાનું એક નાનું એવું કામ હતું કે ભાઈ તું એ સામાન લઈને આવ ને તો હું બીજું કામ કરી લઉં. એટલે ભાઈ આપણે સામાન લઈ લીધો છે અને હવે જવાનું છે ઘરે. તો આ વિડીયોમાં બને રહેજો ભાઈ. દિવસની શરૂઆત તો ભાઈ ખતરનાક થઈ ગઈ છે, કારણ કે હજી ફ્રેશ થવાનું પણ બાકી છે અને મોઢું ધોયું નથી, સીધા ઉઠીને સીધા વિયેવા છીએ ભાઈ. તો બધા વિડીયોમાં બને રહેજો, આ જોઈશું હું કરીશું. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે કામ ઓલમોસ્ટ બધું ફિનિશ કરી નાખ્યું છે ભાઈ. હવે ઘરે જાવું, અંધારો જેવું થઈ ગયું છે, તો ઘરે જઈને મળીએ ભાઈ શું કરીએ છીએ. તો ભાઈ અત્યારે આવી ગયા છે મેકડોલ ઉપર અને મેકડોલ આપણે મસ્ત ખાઈ પી લીધું છે ભાઈ. અને હવે જવાનું છે ઘરે, કારણ કે ફૂલ ભાઈ લાગી હતી ભૂખ. અંદર ગરદી છે પણ ફટાફટ વારો આવી ગયો તો ભાઈ. ઘરે જાવું, વરસાદ આવે છે, હકવી લેવું ભાઈ. હાલો હવે નીકળી ઘરે. તો ભાઈ આપણે અત્યારે વિયેવા છે ઘરે. બહાર આવે છે ફૂલ વરસાદ અને આપણે એકદમ થઈ ગયા છે ભીના. તો ભાઈ પહેલાં આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ જાય પછી તમને મળી. તો ભાઈ આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ એકદમ ફ્રેશ અને હવે જવાનું છે હોટલે. બહાર આવે છે વરસાદ એટલે આપણે લઈ લીધી છે 4 વ્હીલ. તો હાલો હવે નીકળી ભાઈ, મળી સીધા હોટલે. તો ભાઈ અત્યારે આવી ગયા હતા હોટલે ને ભાઈ મોટા ભાઈ તમને દેખાડ દો શું કરે છે. જો ભાઈ कौन है ये लोग, कहां से आते हैं? એ બિલાડી અરે રમત કરે છે. જો ભાઈ આવી રીતના ભાઈ શું કહે આમ જાનવરની અણી કાઢે છે ભાઈ. એક જાનવર બીજા જાનવરની અણી કાઢે છે ભાઈ. એક જાનવર બીજા જાનવરને એણી કરતા કેવો લાગે જોવો. ક્યાં લઈ જાય તો એટલે બિચારી બિલાડી બીવે છે, ત્યાં એની અણી કાઢવા જાય છે ભાઈ. આ માણસનો કહેવાને જાનવર કહેવાય. એ ગઈ જો જો લા પણ એ આગી રે. તો ઓલી બિચારીને હેઠું ઉતરવું છે, નીચે નથી ઉતરવા દેતો. એવો જાનવર છે. જો ભાઈ એક ગઈ એ ભાઈ. ઈ ભાઈ હાથમાં ન આવે ભાઈ. તો આવું કંઈક કરીશ. અત્યારે એ જો પાછો ભાઈ ગયો રોહડામાં ગયો છે ભાઈ. ક્યાં ગઈ? એ તારા હાથમાં ન આવે ભાઈ. तुमसे ना हो पाएगा. ગોય 100% બહાર જ છે. બહાર નથી, અંદર તો આવી. અહીં જો ભાઈ હવે પકડે છે. અહીં બિચારી બેઠી છે ભાઈ બિલાડી. પકડ લ્યો સાળો. એ મસ્ત નહીં લાગે છે ભાઈ. એ તો આને જઈને ભાગી. એ ઓલા બિચારા કામ તો કરે ભાઈ. પાછી પકડી લીધી છે એણે. જો ભાઈ ઓ પાછી નહીં રે, હું પૂછીને બીએ. એ હવે કે જવાનો રસ્તો ન મળે બિસાડી જાય ક્યાં? ઈસકો કેમ કરે જોવું તારે? એને બિસાડી જે જવાનું ગઈ
એ હવે હાથમાં ન આવે ભાઈ. આવી ગઈ સોરીઓ થઈ જાય ને આવે. એને સામે ઓલા કાઉન્ટર પાસે જો જવાનો મોકો મળી ગયો હોય ને કાઉન્ટરની વાહે એટલે તારે બીજા હાથમાં ન આવે તારે. તો ડિસ્કો કરી જોઈજો. આમ જોઈ. ઓય. તને કહો. તો ભાઈ અત્યારે આપણા હોટેલ આવી ગયો છે આપણો મિત્ર ને ભાઈ ઈ રમે છે ફ્રી ફાયર. આવી નોબડાવની ગેમો ન રમે હળાવ. આમ જો ભાઈ એટલે જો કેવી રીતે રમે ઈ જો ભાઈ. અને અરે ટીમમેટ જે છે એ મારો મોટો ભાઈ છે, એ આગળ રમે છે અને અહીંયા બેઠો બેઠો રમે છે. આમ જો ભાઈ કાંઈ આવડે છે જુઓ. જો 10 hours later. તો ભાઈ અત્યારે પડી ગઈ છે હવાર અને આપણે આ ટ્રક વાળા કરવાની છે માથાકૂટ ભાઈ. કારણ કે ભાઈ આખી રાતની ગાડી રાખીને બેઠો છે ભાઈ. આજે આની હારે કરવાની છે આપણે માથાકૂટ જોરદાર. એટલે તને ખબર ન પડે આખી રાત ત્યાં ગાડી પીડી બહાર રાખવાની હે? એ ભાઈ તે આખી રાત ગાડી રાખી તને ખબર ન પડે બહાર રાખવાની? तू समझा? हाँ नहीं तू समझा नहीं. હે હું આમ હા જો ભાઈ હવે અત્યારે ગાડી ચાલુ કરે છે ભાઈ. ભાઈ હવે ગાડી બહાર લે ભાઈ. આખી રાત અહીં પડી રહેશે તોય પાછી અત્યારે સવારમાં બહાર લે ભાઈ. ને ભાઈ એક જોજી સામે હાઈવે ઉપર રોકીને બેઠો છે ભાઈ. હા ભાઈ હાઈવે ઉપર રોકીને બેઠો છે અને ત્રીજો ભાઈ સામે જો ગાડી બંધ રાખીને બેઠો, આખો અડધો હાઈવે બ્લોક કરીને બેઠો છે ભાઈ. હલો તમને ખબર ન પડે આખી રાત ગાડી અંદર રાખીને બેહો. તો ભાઈ આવા વરસાદમાં આપણે ચા ન બનાવી તો શું બનાવ્યું ભાઈ કયો મને? હવે અત્યારે આવા મસ્તનો વરસાદ આવે છે ભાઈ. આખું પાણી ભરાઈ ગયું છે ભાઈ પાર્કિંગની અંદર. ભાઈ એમાંય બને છે આપણી ગરમા ગરમ ચા. એમાં ભાઈ કાલમાં મિની વ્લોગની જેમ ઢોળી નાખ્યું છે આપણે રાબેતા મુજબ દૂધ. ભાઈ વરસાદ એલો છે કે મારો અવાજ તમને નહીં આવતો હોય ભાઈ. તો હવે અત્યારે બને છે મસ્ત અને આપણી માટે આલુ પરોઠા. બહાર આવે છે જોરદાર વરસાદ. અત્યારે બને છે આ આલુ પરોઠાનું બેકિંગ છે હવે અંદરનું. તો ભાઈ મસ્ત હમણાં આલુ પરોઠા ખાવું. તો આમ જો આખું ફ્રીજ આખું સાઈડમાં લેવું પડ્યું ભાઈ, કારણ કે વરસાદ એટલે આવતો હતો ને તો ઉપરથી પાણી ચાલુ થઈ ગયું ભાઈ. હજી આમ જો વરસાદ હજી કેટલો આવે છે જોવો ભાઈ. તો ભાઈ અત્યારે આપણે વાગી ગયા છે 11 અને આપણે અત્યારે આવી ગયા છીએ ભાઈ દહીં લેવા, કારણ કે હોટલે દહીં પૂરું થઈ ગયું હતું. તો ભાઈ દહીં લઈ લીધું છે. Connected. હવે જાઉં સીધા હોટલે. ત્યાં જઈને ભાઈ શું કરી પછી જોઈ છે. ભાઈ કામમાં તો આપણે એકદમ ફ્રી થઈ ગયા છે. હવે એવું લાગશે ને તો ડાયરેક્ટ ઘરે વ્યા જાઉં. બહાર જોરદાર વરસાદ આવે છે. રાધા ગોરી રે તું છે મારી ગોવાલણ, હાલ તને હાલ રૂડું ગોકુળિયું બતાવું. તો ભાઈ કેમ છો બધા મજામાં? અત્યારે વાગી જશે 12:30 અને આજે ભાઈ ઘરે જવામાં બહુ મોડું થઈ ગયું છે. વરસાદ આવતો હતો અને સામાન લેવાનો હતો અને પાર્સલે દેવાના હતા બેગ. તો ભાઈ પાર્સલે બધું દઈ દીધું છે, કામ બધું કરી નાખ્યું છે આપણું કમ્પ્લીટ. તો ભાઈ હવે જાઉં ઘરે. અને ભાઈ આજનો વ્લોગ પૂરો રાખી તો કેમ થાય? મળે કાલના વ્લોગમાં. જય દ્વારકાધીશ બધાને.